હિતને કહીશ. હિત તો આપણે બધાને ભાઈપતસિંહ ફાઉન્ડેશન અને મારા હૃદયપૂર્વક બધાને જ્યારે 1 મહિનાની અંદર 1 કિલો ડબો જતો 30 દિવસની અંદર 1 કિલો ડબો જતો અત્યારે રોજના 30 ડબ્બા આ ફાઉન્ડેશન રિપોર્ટ મેં તાળીઓથી વધારો દરિયો છે. ગાવાનું વગાડવાનું કલાકારો એ તો બધા એમ કહેવાય કે રહેવાનું છે. પણ બાપુ જે મારે બાપુ ક્યારે વાત નથી થઈ. મને વાયા યોગેશજીનો ફોન આવ્યો હતો, પણ બાપુ એટલું સરસ કાર્ય કરી રહ્યા છે કે અહીંયા સ્ટેજ ઉપર જે પણ કલાકારો તમે જોવો છો, જે મહાનુભાવો જોવો છો, એ બધાના અંદરથી લાગણી થાય છે કે અહીંયા જઈએ. બાકી બધાને ભેગા કરવા બાપુ બહુ અઘરા છે. એક લાઈન ભરાવો પછી આગળ વધીએ. ધીમો ધીમો એ તારા સસરા ને તારા બાપુ કહીને બોલાવજે બેનડી. એ તારા દિયોર ને હરનો જાતને મારા ભાઈ આપણે બધી દીકરી મળવા છીએ. આપણે ત્યાં ત્યાં સુધી અહીંયા પ્રોગ્રામ ચાલે. આપણે મંગુબેન માઈક આપી દો. મંગુબેન અરે મંગોડી ઉભી રહી જા. ખબર છે મંગોડી ને તારે પ્રોમિસ કરી દીધી અને હમ આપ્યા હતા તમને કોઈ ના આવશે મરી જાય. વજન શું કર્યું એ તમે જ કહ્યું તું કાલે કે મને જોવા આવજો ઘટાડી આયા જોવા લો મોજ કરાવો. ત્યાં સુધી હું રાકેશભાઈ મોટો પડે નીચે એનું ભાડું ₹1,00,000 બધી થઈ ફ્રીમાં છે. રૂપિયો લેતો લઈ ગયો. આ શાર્પી ફ્રીમાં છે, સાઉન્ડ ફ્રીમાં છે. આ બધું જેટલી પણ વ્યવસ્થા દેખાય બધી જ લોકો દિલથી અને ખાસ કલાકારો મારા ભાઈઓ એ ફ્રીમાં. હજી ભાઈ પછી ખર્ચો ના કરે. અને આ દીકરીઓને આશીર્વાદ આપવા માટેની મહેનત છે, આપણા બધાનો સહિયારો પ્રયત્ન છે. એમાં ઘણા પેટમાં દુખે છે બે આ ધૂમધડાકા કરે કોણ આપણે. એટલે આ બધા આવી જીગર જોઈએ. ગુજરાતના બધા જ કલાકારો બધા જ લોકો આ કામની અંદર જોડાય છે. ધૂમ વાગવાની હજુ વધારે ધૂમ થવાની. અરે ભાઈ બંધ હારે હોટો અરે મોઢી મોટી હતી લાખની મારી મોઢી મોટી હતી લાખની.
મારો અવાજ આપની હાથું કરાઈ જાય તો આપણે ચાલુ પહેલાં તો થેન્ક યુ સો મચ અને અહીંયા બોલાવવા માટે અને શુભકામના આપવાનું. હું તો મારા લગ્નમાં નથી જવાનું. આવી રીતે સમૂહ લગ્ન હોય ને તો મને બહુ ગમે. આલ્યો ને એટલે લોકો મોટા તો આલ્યો અમને બધાને. આના આર્યા જે આવ્યા છે ને આ ગાયક કલાકાર શું નામ હતું પડ્યું? હા એ જ. અમારું નામ ના લેવાય ને એમનું. તો એને આયા નહીં જો ચર્ચામાં મારું સેટિંગ થતું હોય તો કેમ નાખું મળો ખાલી હોય તો એ જાઉં એ તિજોરી મળી લઈ બેઠો અને એમના કહેવાનું મારા કહેવું છે તિજોરી નથી પડી જાઉં આપણે આપણું ઈમાન ધર્મ નહીં. હા રાતના વાટકીને એવું આનંદ કરું તો પડી કહી જાઉં. તમને બધાને વાત કહું હું તો આ બધાને સલાહવા આવી હતી ના પડે હું પરણી છું જો કેટલા દુઃખ ભોગવું છું કારણ તકલીફ થઈ જાય એમને કરી દીધા મેં તો ટૂંકા મારી આ સીધા રાખવા પણ આ બધાને એમ જ કહું છું જેટલા પરણ્યા છે એમને એમ જ કહું છું કે જ્યાં સુધી ટૂંકા ના મારો ને એટલે સીધા ના રહે તો છે આ મોબાઈલો લઈ લઈને ઉપર થઈ ગયા છું બીજાને બૈરાન ઉતારવા બરાબર હવે આ રાત્રે જોશે ઝૂમ કરીને હા ભાઈએ તો એનો મોટો કેમેરો લઈ નાખ્યો આમ લેજો પાછા હવે તો હારી લાગે છે ભાડાને પકડા પહેલા તમે પાછું કઈ ઓળખતા આપણું લગ્નવાળું કેવી રીતે જીવવાનું મુહૂર્ત કોઈને કહેતા નહીં હા જેવો ધણી ઘેર આવે ને એટલે છે ને દુલ્હનો માટે પત્નીઓ માટે જેવો ઘર ઘેર આવે ને એટલે ચેક કરવાનું તો બુસ્કટ ઉપર કોઈનો વાળ સળક નહીં હોય તો ધોઈ નાખવાનું ના હોય તો મત કરી અને દુલ્હાઓને આપણે કલા તો ઘરમાં ઘૂસો ને પહેલા છે ને સ્કર્ટ છે ને સંખેત લે એટલે માર ના કરે પણ અમારે એરિયા છે ને એકદમ નફટ છે તકલી જોડે ચાલુ થઈ ગયા બોલો. તમે જોયું સ્ટેજ ઉપર પેલા સુંદર સુંદર પહેરા બેઠા છે મારે તો ઘર ભાગર અને હું ચમ એકલી આવી ખબર નેક્સ્ટ સમૂહ લગ્નમાં આપણું પાકું જ છે સુધર કરી દેવા તમને શું છે ને આ વાતો કરવા જાય ને તો મારી સલાહ લેવી આ મુહૂર્ત બીજું તો હું નહીં ગાડી તમને મજા મને કેટલું મસ્ત ગાયું હમણાં જૂતો બીતો લેખા પાડી હવે હું ચાલુ કરું તું હા પડના પાડી જશે મને મોભળી નહીં આજે તમે આ તો બોલું જ હારું બાકી બહુ તો બહુ બન્યું છું આજે ના ગાડા બોલવાનું કહેતા હોય ને બોલી શકો આટલું તમારું નક્કી થઈ જાય એટલે હું હવે બેઠું છે અહીં આવવાનું ચાલુ કરી દઈશ મારું તો જગ જાય છે એટલી જ માતા મારી
થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે આટલું સરસ આયોજન કરવા માટે બહુ હિંમતની વાત છે તમે એક છોકરીનું લગ્ન નથી કરાવી શકતા મારા બાપાનું આખી જિંદગી મોટા રહેશે કેટલું પૈણું આપણે જે પૈણ્યા છે ને એમને પૂછી જુઓ કેટલા દુઃખ છે રહેવા તો આજે માઇકમાં લોકોને બોલાવો છો ને એટલું જ રાખો નમો શું કીધું એવું જરૂરી નહીં. ગાતો માણસ બોલતો થઈ ગયો આટલા દુઃખી હોય અને કે દુઃખી નહીં આજે મોડ બોલવા મળી તમને રહેવા દો ને ઘેર તો ડામલી બંધ રહેતી હશે આ એમ આજે ત્રીજો સમૂહ લગ્ન છે તમારે આવવાનું થયું શું કહેશો? બસ આ ત્રીજા સમૂહ લગ્નમાં હું આવ્યો છું. બાપુને મારો કોઈ પરિચય જ નથી. પહેલી વાર અમે મળ્યા છીએ, પણ બાપુનું કામ મેં સોશિયલ મીડિયા ઉપર જોયેલું છે કે બાપુ આટલું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. અને આજે હું ફ્રી હતો તો મને થયું કે ચાલો મારે જવું જોઈએ અને બીજા કલાકારોએ આવવું જોઈએ, બીજા મહાનુભાવો પણ અહીંયા આવવું જોઈએ. કેમ કે અહીંયા બહુ સેવાકીય પ્રવૃત્તિ થાય છે. વૃદ્ધાશ્રમ, સમૂહ લગ્નો, ગરીબ દીકરીઓના સમૂહ લગ્નો થઈ જાય છે. અને એવું નહીં કે વર્ષમાં એક વાર થાય છે. મેં તો જોયું છે કે હમણાં 2 મહિનામાં ત્રીજો એક મહિનામાં ત્રીજો સમૂહ લગ્ન. એટલે બાપુ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને જ્યારે ટાઈમ મળશે ત્યારે અમે આવતા જતા રહીશું. થેન્ક યુ. મને બહુ જ ગમ્યું અને પહેલા તો હું મહીપતજીને થેન્ક યુ કહીશ જેમણે મને ઇન્વાઇટ કરી કેમ કે અમે પોતાના લોકોના મેરેજોમાં જઈ નથી શકતા અને આજે એવી દીકરીઓ જેમના મા બાપ નથી એમના મેરેજમાં આવી છે એમને આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે. ભગવાન કદાચ મને પણ એટલા જ આશીર્વાદ આપશે. શું કહેશો આગામી સમયમાં બાપુને જે 4 દીકરીઓ છે કન્યાદાન કરવાનું છે? અરે એ તો એમને જ પૂરું થઈ જશે એક ઝટકામાં જ. તો એમાં તો કઈ પૂછવાની કે કહેવાની મારે કોઈ જરૂર છે જ નહીં. કોમેડી છે કાલે જીતુભાઈએ તમને હોળીને વિષય માટે કીધું કહ્યું શું કાલે તમને જીતુભાઈએ હોળીની વાત કરી દીધી તમને. અરે તો એ તો ફાલતુ માણસ છે તો બોલ્યા કરે